हेलो तो गाइस वेलकम टू न्यू विडियो। तो આપણે આવી ગયા છીએ આજે નવો વિડિયો લઈને। આજનો વિડિયો બહુ ખતરનાક થવાનો છે કારણ કે આપણે આજે આવ્યા છીએ હૈદરાબાદની અંદર ગાડી લોડ કરવા માટે, બરાબર। અને ગાડી લોડ કરવામાં એવું છે કે આપણે કંઈક ભરવાનું છે, ઈટ બીટ કંઈક ભરવાની છે, ટૂંકમાં ઘણો બધો સામાન ભરવાનો છે। તો આપણે આજે હૈદરાબાદની અંદર છીએ અને આપણી ગાડી આજે લોડ થઈ જશે અને પછી આપણે નીકળી જઈશું ડિરેક્ટથી। તો આપણે કંપનીની અંદર વિડિયો ટૂંકમાં શૂટ કરવાનું બહુ અલાઉડ ન હોય, એટલે ટૂંકમાં જરાક તમે એમ ના કહેજો કે કંપનીનો વિડીયો બરાબર કેમ ના બતાવ્યો, કારણ કે કંપનીની અંદર અલાઉડ ના હોય ભાઈ, અહીંયા એ બધું હે રૂલ ના હોય। એટલે આ તો હું કોશિશ કરીને શૂટ કરી હિંમત કરીને। તો હાલો મળ્યા અંદર। ભાઈ આપણી ગાડી લોડ થાય છે, બરાબર ને એ વિડીયો શૂટિંગ ઉતારવાની મનાઈ છે, પણ હિંમત કરીને વિડીયો શૂટિંગ હું ઉતારું હા। ને આવી કંઈ કંપની છે, જોઈ લ્યો, ઈટોનું કામ કરે, બીટુનું કામ કરે, બધો આવો કંઈક માલ છે। 2 બોરા છે, બાકી ઈટું છે, જો ઓલી બધી બોક્સ દેખાય ને બધા ઈટુના છે। અને ટૂંકમાં આખો કંપની જ ઈટુની છે, ઈટું બીટું બધી બનતી હોય અહીંયા, ઈટું બને। જો નવી નોક પડી ચારું કામ ખોખા છે ને, ખોખા લગભગ વિદેશ જવાના છે, મુંદ્રા પોર્ટમાં આપણે ઉતારવાના છે। ખોખા જે છે ને આની અંદર છે ઈટું છે અને ઓલી બધી ઈટું છે ટૂંકમાં। અને વૈશમાં કંઈક કાગરિયા વૈશમાં રાખ્યા મળી રહે નહીં, વાલા તમારે ઉડી જાય। આવી ગયું ઈટું ભરીને ભાઈ, વાહ ભાઈ વાહ, હાઈ કરાક ડ્રાઈવર નબરો નથી ને। હવે લગભગ મને એવું લાગે છે કે છેલ્લો રાઉન્ડ છે। હવે એ ટૂંકમાં છેલ્લું બધું ફિટિંગ કામ પૂરું થઈ જાય ને એટલે એનું કામ પૂરું થઈ ગયું પછી આપણી ગાડી લગભગ લોડ થઈ ગઈ છે। બાકી તો ખબર નહીં વળી, નવું કાઢે રાખે તો આનું કંઈ નક્કી ના કહેવાય। ફાઇનલી ગાઈસ આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે, બરાબર। અને હવે આપણે ડાયરેક્ટ જ માવો એકાદો ખાઈ લઈ। પાલ્ટી હોય ગઈ પાલ્ટી હોય, પણ આ બોક્સ જો આવી રીતના છે ને, આમાં ધીરે ધીરે અંજરવાળી પાલ્ટીના બોક્સ ઘટે। એના આગળથી સ્પેશિયલ 2 લાખ રૂપિયા લીધેલ છે આપણે। એને 1 બોક્સ 2 બોક્સ એના પૂરા કરવા જ પડશે। ત્યાં બધા અલગ અલગ હોય, આ કંપનીનો માલ અલગ છે, બરાબર। અને હવે વુડ પેક કરી નાખી કાંઈ કા। તો ભાઈ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે હોટલમાં ખાવા જાવ એ બરાબર દેખાડતા નથી, તો એ દેખાડો। તો એ જરાક દાડુ કાકાને પૂછીએ આપણે। અમે હવે ખાતા હોય ને તો દેખાડી, અહીંયા અમે હાવ ઊંધા ચડી ગયા, બરાબર। ખાવાનું જ્યાં હે ત્યાં દેખાડ્યું। ભાઈ વુડ પેકિંગની ફૂલ તૈયારી હાલે છે ભાઈ। વુડ પેકિંગ કરી નાખી, નાળાવાળા તાણ લઈ પછી નીકળાવી, બિસ્કુટ ભરી લઈએ। હજી બિસ્કુટ ભરવાના આપણે કેબિનમાં તો બિસ્કુટ પડ્યા છે, હજી બિસ્કુટ પણ ખાવાનું મન છે। ગાડીમાં હવા ભરી લઈને ગુજરાત લેતા જઈએ એટલે બધા મોજ કરે। દાદુ કાકા આજકાલ ભારી ગતનું કામ કર્યું તમે, કામ કરતી નહીં હો ભાઈ, મજા આવી ગઈ દાદુ કાકાને। એવું મસ્તીનું ટૂંકમાં કામ કર્યું છે, આમાં કોલા બોલાને બધું ટૂંકમાં રહેતું આજકાલ બહુ કંઈ રહ્યું નથી, બરાબર। સારું પેકિંગ થઈ ગયું હે। હવે જરાક આનું પરથી દેખાડી દઉં ભેગા એટલે હુરી નહીં ગઈ ભાઈ આપણી। અને ભાઈ આ હે ને 10 વર્ષ સુધી જાય નહીં, 10 વર્ષ સુધી ના જાય હવે આ તો વાંધો નહીં। અહીંયા કંઈક બોરા જોઈ મોટા બોરા બનાવવામાં આવે ને કંઈક એ બધા વળી વિદેશ મોકલે, ઘણું કામકાજ કરે, પણ બાથરૂમમાં લગાડવાની કડી નથી અહીંયા। તો ગાઈસ આ બાજુ વરસાદ જેવું હતું, પણ હવે વરસાદ જેવું અહીંયા છે નહીં, બરાબર। એ બાજુ વરસાદ જેવું હોય તો એને કહેજે તમે છેટું રહ્યો, બરાબર। અહીંયા તો આવો હા વરસાદ જેવું હતું ને, અમારે આમ ગડબડ બહુ કર્યું બધું। અમારે તો બહુ ગડબડ, ગાડી આખી મેલી કરી નાખી, વાંથી દાદુ કાકાએ ધોઈ હતી મહેનત કરીને, આ બધું બગાડીને નાખી દીધું। આ વરસાદના ઓલા સાટા ઉડે ને ટાયરોના બધું હું ટૂંકમાં ઠાઠું કરી નાખ્યું ના દાદુ કાકા, દુઃખ થાય નાવું જો કે નાયા નથી ને, ઘણો ટાઈમ થઈ ગયો, હવે નાવું જો હવે આમ જો ભરાઈ રહી આખી, આમ જોઈ લ્યો તમે, આ કેવો મેલી થઈ ગઈ દેખાય ને, જોતા પગા અંદર હતા શોર કરમી ગયા। હું માથે અહીંથી થૂકની પિચકારી મૂકીને ડાયરેક્ટ અહીંયા ભટાકો જ બોલાવી હતી। થોડું અહીંયા તો છે ટૂંકમાં, અહીંથી પિચકારી મૂક્યા ભેગી જ અહીંયા ભટાકો જ બોલાવી દી। ચાલો તો ભાઈ આપણે બિસ્કુટ ભરવા માટે આવી ગયા છે ને, આપણે બિસ્કુટ ભરાઈ છે, બરાબર। 1 ટન છે તો ટૂંકમાં 1 ટન હવે ભરાઈ જશે આમાં। તો ભાઈ બિસ્કુટ ભરી લીધા છે, બરાબર। એ સવાલ ના કરજો કે ક્યાં બિસ્કુટ છે, ક્રેક જે કે હવે એ અમને ખબર નથી ક્યાં હોય, બાકી છે બિસ્કુટ એ ખબર છે। અને હવે ડાયરેક્ટ નીકળી જવાનું આપણે, તાલપત્રી જરાક બાંધી દઈ બધી। નાંદેડ એનું નામ કીધું દેખો, નાંદેડ ભેગા આપણે નાંદેડ ભૂગવાના ભેગા નથી, બરાબર। અને તમે વિચાર કરતા હો ઓશિકતાના વાંચી અહીંયા ઠેકડો મારીને કેમ આવી ગયા? ઠેકડો મારવાની કારણ એક હતો, કારણ કે બેલ્ટી આવતા છે ને 9 વાગી હતા, બરાબર। 9 વાગે નીકળ્યા ને
પછી એક ડમ્ફર રસ્તા સિંગલ પટ્ટી રોડ હતો, ખાલી રોગો આવો સિંગલ પટ્ટી જ રોડ હતો. અને આમાં હૈદરાબાદમાં ટ્રાફિક તો કેવું હોય તમને ખબર છે બરાબર. પછી ટૂંકમાં ત્યાં ડમ્ફર બગડી ગયું ને એમાં 3 કલાક એવો જામ લાગી ગયો ને પૂરું હલવાણાની વા વિડીયો ઉતારવાનો ઓહાણ નથી બરાબર. મને એમ તો જરાક ઓહાણ હતું, તો ટૂંકમાં એમ થાય કે વિડીયો ઉતારું કે વાહે કોઈ ખવરિયા આવતો હોય ને જોઉં. ટૂંકમાં એ વિચાર કરતો હતો. મહારાષ્ટ્રમાં ચા પીવા ઊભા રહ્યા હવે. અહીંયા સિંગલ રોડ ને આ બધા માણસને અહીંયા બહુ ખતરનાક છે ભાઈ. મારે તો વાર ના લાગે, લોહી નાખે હોય રે, બીક લાગે બળતા હોય રે. બહુ કરવું ભાઈ, બહુ કરવું યાર. આ ખટારાનું કરી નાખ્યું તે હતા. રામદેવ ઢાબા છે એવું એક નામ છે, મને બરાબર સૂરજમાં દેખાતું નથી. હવે અહીંયા ચા પાણી પી લઈને ગયો ગયો હાથ ધોવા, પછી ચા પાણી મગાવીને એટલે મસ્ત પી લઈ. આપણે ચક્કર મારતા મારતા આ બાજુ આવ્યા ને તો આપણે ખબર પડી કે તુવેરદાર ભાઈ અહીંયા પણ વાવવામાં આવે છે. અને ફૂલ ટૂંકમાં આ બાજુ તો આ બધું ઉત્પાદન ફૂલ કરવામાં આવે. અહીંયા 2-4 ટ્રક પડ્યા, એક ભાઈમાં હેઠો હૂતો, હવે હૂતો કે વયોગ્ય મને ખબર નથી. આ જેસીબી પડ્યું, હા અલગ ટાઈપનું છે, મહિન્દ્રાનું. મહિન્દ્રા, હા મહિન્દ્રાનું ભાઈ, પહેલી વાર જોયું આજ મેં. તો ભાઈ આપણી ચા આવી ગઈ છે. હાલો ભાઈ, ચા પાણી પી લીધા છે ને હવે નીકળવાનું છે ડિરેક્ટથી. આનું કરજો, મારો ગેટ ખુલી ગયો છે, ડાયરેક્ટ લોક મારીને ગયા હતા ને અંદર. હજી થોડોક નાસ્તો પીડ્યો, એ કરવો આપણે. પાર્લે બિસ્કુટ ને આપણા ઘર છે ભાઈ. એમ તો આપણે કંઈ ગરીબ નથી, ઘણાને એમ લાગતો ગરીબ છે, ગરીબ છે. ગરીબ કંઈ નથી, બધા ગરીબ ના હોય ભાઈ. फाकी खाते हैं हम. हाँ अरे फाकी खाते हैं, पार्ले बिस्कुट से. हेलो भाई, छाणी बोलता जाइए हो વેપડું દાબતા એમાં આમાં ક્યાંય ડાબો સારો લેતો બાબા. અને એકવાર આમ ભટકી ગયા ને તેથી આમાં ક્યાંય ભરવા નથી કરતા. આપણે ક્યાં ભીગાડી દાદુ કાકા ને ખબર નથી આપણે ક્યાં ભીગાઈ. આગળ ઓલું કેવું તમે કીધું હતું? ઈંગોલી એમાં પૂગવાના હે. ગલત ડાબે સડી જવું ને એથી કરતા વેપર ખાઈ લેવી સારી, મને એ ખબર પડે. સેવ મમરાઈ છે કાકા, સેવ મમરા મીઠી ના બહુ અને આપણે બધા ન્યાય મીઠા જ હોય. અને હાઈવે જોઈ લ્યો હમણાં એ હામો સડે દેખાય તમને. તમે ભૂખા રહ્યો હવે. તેથી એવા ગલત ટાપે સડી ગયા તેથી મને તો એટલો કઈ પ્રોબ્લેમ નહોતો થયો. આ ભાઈનું ફેર રેડી થઈ ગયું ખાવ તો એથી ખોલ લખશે. બીજી ગાડી સામેથી આવતી તો એમાં ઊભી છે બરાબર, દેખાતી 1000 એક જ મિનિટ ઝૂમ કરો દેખાતો ને બરાબર. મામો એટલે ત્યાં ઊભો છે અને અમે અહીંયા ઊભા છીએ બરાબર. તો હવે ના જડે ને મામા આપણે ભૂટકી ગયા છે. હું કે મામા મોજમાં? તો વાંધો નહીં, મામા હામાં આવતા તો આપણે ભૂટકી ગયા ને આપણે બધા હવે અહીંયા જમવાના અહીં બરાબર. તો જમવાનું આવે એટલે જમી લઈ પછી નીકળીએ આપણે ગુજરાત કરવાનું. મામા વળી કઈ બાજુ મામા તમે? વિજયવાડા. કાંઈ કાંઈ ખાઈ લીધું હોય ને હવે દાદુ કાકો જોયો ખાઈ શાક બાક ને પછી ખાવાની મજા આવે. હાલો ભાઈ રોટલી દીજો ભાઈ ને આ મામા જો ખાઈ છે. મજા આવે ને મામા ખાવાની? ભારી હે દાદુ કાકા. હોટલ ગોતી ભાઈ તમે? આજ કેટલા દી થયા? લગભગ 7 દી થયા આવી હોટલ ભીટકી નથી હજી. 7 દી થયા નથી ભીટકી. આ છે 30-15 અને ઓલી છે 30-18 એટલે ફેર છે ટૂંકમાં. થોડીક નાની ગાડી આવે, ઓલી થોડીક મોટી આવે, 20 ફૂટી આવે ને ઓલી 22 ફૂટી આવે બરાબર. એવી છે મામા. ધંધો કરાય મારાથી કે ના કરાય? મામા ત્યાં 25 વર્ષથી ટૂંકમાં ધંધો કરે છે. હવે તમે મને કહો આ ધંધો કરાય મારે કે ના કરાય? એટલે તમે થાકી ગયા કે નથી થાક્યા? બીજા કોઈ રાખે તો મામા કહે છે કે આપણે થાક્યા નથી ટૂંકમાં, પણ ધીરે ધીરે ગાડી હાલી જાય.
એ જો ગાઈસ આપણે આવી ગયો મેં રસ્તામાં ભાઈ ફૂલ પાવરફુલ વરસાદ આવી ગયો ભાઈ વાત જવા દે એવો વરસાદ આવી ગયો રસ્તામાં વીજ થતી હતી અને ટૂંકમાં આગળ મારા પપ્પાનો ફોન આવ્યો હતો એની મને પૂછ્યું કે વરસાદ છે હું ના અહીંયા તો કંઈ છે નહીં અને ઓચિકતાનો મતલબ એની નામ લીધું નહીં ભેગા અહીંયા થઈ બી ફૂલ નામ બી દેવા માંડ્યો એમના ત્રીજા દિવસની હવાર થઈ છે બરાબર ને લડવા ગયા ગુડ મોર્નિંગ દોરું ફખ જેવું તમને દેખાય આ છે ડેમ લડવા કયો ડેમ છે કયો કુસુંબા હે હવે આમાં નાવાનો વિચાર કરીએ તમે જ્યાં કોમેન્ટ કરો આમાં નવાય કે ના નવાય હજી આગળ ડુંગર દેખાય એ ક્યાં ડુંગર છે લડવા ઓલા સાપુતારા વાળા નથી ને વરી હોટલ ઓલી હોટલે તો ના ગયા પણ આ હોટલ સુપર લાગે છે એટલે ટૂંકમાં સારી હોટલ લાગે ચા પાણી પી લઈને જયું આ ગાડી જયું લોડ મારેથી આવે શેર કામ હડબડાટી બોલે ત્યાં હવે આગળ લોડ ભરાઈ ગયો છે ખરે થડકા બહુ આવે છે ભાઈ ટ્રાય કરી કયો કે ચા પાણી આપણે કાઠિયાવાડી ચા હોય એવો છે કે નથી હકીકતમાં કહું ને કાઠિયાવાડી ચા ટૂંકમાં આપણે એનું કરવું હોય ને ટૂંકમાં એવો ચા હજી મેં તો ક્યાંય પીધો નથી એક જ ઠેકાણા થોડો ખારો ચા હતો બાકી લગભગ મને ક્યાંય ટૂંકમાં જોવા નથી જડ્યો સારો ચા હવે અહીંયા ખાટલા બાટલાને બધું રાખેલ હોય આમ લઈ લ્યો ખાટલા બાટલા હિરખા રાખ્યા હોય જગબગ પાણીને ભર્યા હોય પીવું પી લેવાનું ના પીવું કંઈ નહીં યા હોટલવાળા ભાઈને લઈ લ્યો બાલાજીનો માલ જોવા જડ્યો હોય એટલે હવે ટૂંકમાં થોડુંક નાસ્તો કરી લઈએ કારણ કે બાલાજીનો માલ છે ને લગભગ આખી ટ્રીપમાં ક્યાંય આવ્યો જ નથી આડો બધું ફાફડી તમારે ફાફડી હાલીએ આ ઓલી હામી દેખાય હાલો ભાઈ તો ચા ખરેખર એક નંબર ચા ભાઈ મને તો મજા આવી ગઈ ડડુઆ ચા એટલે ચા ને ચા ને બિસ્કુટનો થોડોક નાસ્તો કરી લઈ બરાબર આગળ થોડોક નાસ્તો કરી લીધો હજી થોડોક કરી લઈ ટૂંકમાં વાહ મેં પાછો ઓલો ડુંગર વાળો નજારો જોયો હો ભાઈ આમાં બે બાજુ ડુંગર છે ને વચમાં રોડ જાય લાવો દાડુ કાકા ફાકી ખવડાવો જોઈએ જરાક આમ જોઈ લે અહીંથી ઉપર જો આમ ઉપર તા જો કાકા અહીંથી પાણો આવે તો ડબ્બી જ મૂકે ને આવ ત્રબ્બી મૂકે ત્રબ્બી ગાઈસ ફાઇનલી આપણે ગુજરાતમાં ભૂગી ગયા હઈએ અને આમ જોઈ લ્યો તમે આ હુકાઈ ડેમ તો જો યાર દરિયાથી જબરીનો હે ભાઈ વાત જવા દો આવ ડડવા આ તો બહુ જબરો હે ભાઈ બહુ જબરો છે ભાઈ વાત જવા દો એવડો હુકાઈ ડેમ હે નદી લેથી નીકળે હા એટલે આ નર્મદાથી વડો હે આ ડેમ એમ મોટો છે નર્મદાનો આપણે જોયો ઓહો નર્મદા નાના કઈ કહેતા હોય નર્મદાનો ડેમ મોટો હુકાઈનો ગુજરાત હુકાઈ હાલો ભાઈ બધા દરિયો હાવો ભાઈ હા પાવર ઉત્પન્ન કરવામાં આવે છે ને વાહ તો હાલો ભાઈ આપણે ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા છીએ ને અહીંયા એક કાઠિયાવાડી હોટલ આવી છે હોટલ વીર વછરાજ તો હવે આપણે આમાં જમી લઈ હાલો ભાઈ સબ્જી બબ્જી આવી ગઈ આમ જોઈ લ્યો કેટલી સબ્જી મને નામે નથી આવડતા ગુજરાતમાં આવી એટલે જલસા જ પડી જાય હો ભાઈ સંભારા બંભારા ને હાવ છેડો લડી લેવાનું હાવ ટૂંકમાં ખાવામાં ટેન્શન નહીં લેવાનું ભાઈ બાકી ક્યાંય અમને ભાઈ ભૂટકું નથી આવું એકાદી ડુંગળી ખાઈ ઓલો શું હોય સેલો ચટણી છે કે જે આ શાક આવી ગયું બરાબર ને હવે આમાંથી કેવું શાક ખાવું ને કેવું ના ખાવું સમજાતું નથી આ તો નહીં ખાલે આ કે આ શું ઊંધિયું સારું હોય ને તો હું ઊંધિયું લઈ લઉં મેં એક આ ઊંધિયું લીધું ને સંભારો લીધો ને પછી આ ઢોકરી લીધી મને ખબર નહોતી કે આ ઢોકરી છે આ ઢોકરી છે એકચ્યુઅલીમાં હાલો તો ભાઈ બધું રેડી આવી ગયું હવે હું જ્યાં ખાઈ લઉં બરાબર પછી મળ્યા આપણે હાલો તો ગાઈસ અમે આવી ગયા અહીં ગુજરાતમાં અને ગુજરાતમાં આપણે છે અહીંયા અત્યારે ક્યાં રોડ ઉપર છે અહીં ડડુ કાકા જંખવારથી કોસંબાવાળા રોડ ઉપર થઈને અહીંયા છે જંગલ ફોરેસ્ટનું ચારી બાજુ ટૂંકમાં બહુ જ બધા ઝાડવા આવે છે જોઈ લ્યો ચારી બાજુ ઝાડવા છે આ બાજુ ઝાડવા અને હવે તો કંઈક નામી રોડ આવ્યો બાકી અત્યાર સુધી થડકા મતલબ બહુ થડકા આવતા હતા એના લીધે બહુ તકલીફ થતી હતી પણ હવે જરાક બહુ મસ્ત હાઈવે આવો હાઈવે આવે એટલે રેડી કાંઈ કાંઈ ગાડી હાલે ઉપર હા હા કદાચ ઓલો હાઈવે મેન જામ હોય ને તો આ ટૂંકમાં રસ્તે આવી જાય એટલે તમને ખબર પડે કે કેવા થડકા આવે
કદાચ ને ઓલો મેન હાઈવે જે આપણો સુરત વાળો છે ને, સુરત વાળો મેન હાઈવે જો જામ હોય ને તો આનું કર માંડવી પર તાણી મૂકવાની, પછી અહીંથી રસ્તા ગોતી ડાયરેક્ટ નીકળી જવાનું. તો ગાઈસ હવે હું તમને બતાવું 8 નંબરનો હાઈવે. એકચ્યુઅલી દાદુ કાકા કે 8 નંબરનો હાઈવે અટાણે ફૂલ જાય ને. દાદુ કાકા બધું ચેક કરે છે, કંઈ થયું નથી ને દાદુ કાકા? કંઈ થયું નથી ને? તો ગાઈસ જોઈ લ્યો, આ 8 નંબરનો હાઈવે ફૂલ આવે હવે, એટલે વાત જવા દો. ટૂંકમાં ગુજરાતમાં મેન હાઈવે હોય ને તો આ, કારણ કે આનું ઘરથી આવે છે બધા, અને આનું ઘરથી બહારથી આવવાવાળા લોકો આનું ઘરથી આવે, બરાબર. એટલે ફૂલ જવાવાળા ફૂલ છે ને આવવાવાળા ફૂલ છે. આમાં ક્યાંય નીકળવાની જગ્યા નથી, આગળ નીકળી એટલે બ્રૂહ ને ઉડાડી જ નાખે ડાયરેક્ટ. તો તમે જોઈ લીધો કે 8 નંબરનો હાઈવે કેટલો ખતરનાક છે. તો આમાં એકવાર તમે ક્રોસિંગ કરતા હો તો બહુ ધ્યાન રાખીને ક્રોસિંગ કરવું, કારણ કે બહુ ખતરનાક હોય. અત્યારે તો રાતે તો ઓછી ટ્રાફિક હોય, પણ દિવસના હાથથી પણ વધારે ટૂંકમાં બહુ જાજી ટ્રાફિક હોય દિવસના. તો હાલો ભાઈ, તો હવે આપણે ચોટીલા પૂગવાના હઈ ને આ જોઈ લ્યો, જબર પાંખ્યું જાય પંખાનું, બરાબર. રાતે જાય શૂટ મોટે 70ની સ્પીડમાં જાય, બોલો એવડી સ્પીડમાં જાય. આગળ હું તો દાદુ કાંઈ ખબર નથી પડતી હોય ને. આ જોવું તો ખરી કેવડું મોટું હાજુ હે ભાઈ, ખરેખર વાલા ડ્રાઈવર એટલે તારા જેવો થાય જ નહીં. 5 વાગે રાજકોટ પૂગ્યા ને 1 જ કલાકની અંદર કરી 6 વાગે ઉઠી ગયા. 6 વાગે ઉઠીને ડાયરેક્ટ ખાલી કરવા જવા દીધી, બરાબર. એમાં ટૂંકમાં હું હતી નહીં બહુ, કારણ કે કાલના ગાડી આગતા અહીંયા ટૂંકમાં ગાડી પહોંચાડી રાજકોટને. હવે અમે જઈએ છીએ આપણે ક્યાં જવાનું રાજકોટ, ક્યાં જવાનું? સામખિયાળી જવાનું છે ને, પછી ભચાઉ જવાનું છે ને, પછી એક મુંદ્રા પોર્ટમાં જવાનું આપણે. એટલે હજી આપણી 4 ડિલિવરી 5 બાકી છે, બરાબર. તો એ ડિલિવરી આપણે પૂરી કરીને આજ કચ્છનો મોજ માણી. અમે અટાણે મોરબી રોડ ઉપર જઈએ, બરાબર, મોરબી કચ્છ રોડ ઉપર. હાલો દાદુ કાકા, હું ગાંઠિયા બાઠિયા કંઈ ખવડાવો? હા, હું આમ કરો. અરે યાર ગાંઠિયા અમે યાર રાજકોટથી અહીં સુધી ગોતતા આવી, ક્યાંય જઈડા નથી હજી. ત્યાં પણ એમાં એવું હાકેડ હોય, ત્યાં ટૂંકમાં ગાડી બ્રેક ના થાય પાછી. હલો તો ભાઈ, આપણે ગાંઠિયા ફાઇનલી લગભગ જડી ગયા. દાદુ કાકો વાંચતો તો ખરી ગયા, હવે ગાંઠિયા છે, બરાબર. તો અહીં લગભગ ગાંઠિયા જડી ગયા. અમે મોરબીથી થોડાક આગળ આવેલા ને કચ્છવાળા રોડ ઉપર, તો અહીંયા ગાંઠિયા ટૂંકમાં મેળ આવી ગયો. આવી કંઈક હોટલ છે, જોઈ લ્યો, સંત કૃપા હોટલ. ચાલો તો ભાઈ, ગાંઠિયા આપણે જડી ગયા છે, બરાબર. ને આપણે 200 ગ્રામ ગાંઠિયા મગાવ્યા છે ને હજી આપણે લગભગ વધારે મગાવવું પડશે ને. બપોર તો થઈ ગયા, હવે નામી દાબી લઈ, હવે હબાવ દાબી લઈ. અને અહીંયા ટૂંકમાં બધી શું કહેવાય આને, આપણે કઢી કહેવાય ને, કઢી ને બધું ટૂંકમાં છે ને, હજી આગળ આવે છે. તો હાલો હવે અમે નાસ્તા પાણી કરી લઈએ. સવારના ભૂખા અહીં, કાલે સાંજના ભૂખા અહીં. હાલો ભાઈ, ગાંઠિયા તો સાફ કરી ગયા, પણ હવે ભજીયા મગાવ્યા ને ચટણી બટણી બધું મિક્સિંગ કરીને હજી દાબી ફૂલ, બરાબર. હાલો ભાઈ, તો ભજીયા ગાંઠિયા ને ચાય દાબ્યો, બરાબર. હવે કાંઈ જવા દઈ કચ્છમાં કચ્છડો બારે માય ભલો. દાદુ કાકા ઈ જ ડાયલોગ છે ને, ઈ જ છે. ગાંઠીની હા પાળ કાઢી નાખ્યો હકીકતમાં. બહુ ટૂંકમાં જવું તો ભરાઈ રહી, બહુ જાજી ભરાઈ રહી. હાલો ભાઈ, કચ્છનો એરિયો ચાલુ થઈ ગયો એવું લાગે છે, કારણ કે મીઠાનો હા પણ આવે છે અને મીઠું દેખાય પણ છે. દેખાય છે ને મીઠું દાદુ કાકા? અહીંયા મીઠું બને કે થડકાતા જરાક આવવાના જ છે, કારણ કે રોડ થોડાક આનું કરા નબળા હોય તો હોય. હે નમકના ઢીગલા પેડા, કાચું નમક હોય ને પકવવાનો જે બાકી હોય. આમ રોડ જોઈ લો તમે, છોટ મોટે. હા જઈ લ્યો, આમ લઈ લ્યો. ક્યારે આપણે ખેતી થાય એમાં અહીંયા નમકની ખેતી થાય ને, હે ગજબ જ કહેવાય ને. વાહ ચપ્પા છે. અહીંયા ટૂંકમાં એવું હોય, દરિયાનું પાણી હોય ને, આ જો આમાં ટૂંકમાં ભરી નાખે અને પછી ટૂંકમાં ધીરે ધીરે એકલું પાકે કે પછી પકવવું પડે. એકલું પાકે ને એટલે મીઠું બને. પછી મીઠું ટૂંકમાં વેચાય અને પછી બહારની કોઈ પણ કંપની હોય એમાં જાય મીઠું, એટલે ટૂંકમાં એને પકવે, પછી ટૂંકમાં વેચાતું હોય, પછી આપણા સુધી ફૂગે. આમ સેટ ક્યાંય સુધી મતલબ કંઈ મકાન નથી દેખાતું. સેટ આમ ટૂંકમાં એમ થાય કે હા દરિયા સુધી એમનામ જ છે લાગે. આ પંખા આ જો તાર જાય છે, ચારો તાર તો જો જાય. હા Sorrow, lacking all
આપણે પૂગી જવાના સહી ડાયરેક્ટ અજંતા મેન્યુફેક્ચરિંગ એલટીડી કંપનીની અંદર. અહીંયા આપણા હાથ બોક્સ ભરીને આવ્યા હતા, તો હવે હાથ બોક્સ ઉતારવા જવા જો હવે અંદર. બરાબર, કંપનીનો આવો કંઈક રેટ છે વિડીયો ફૂલ હાઈવે. તો દાદુ કાકો એન્ટ્રી કરાવવા ગયો છે. હવે એન્ટ્રી ગાયગા થઈ જાય ને આપણે અંદર હાથ બોક્સ છે, ખાલી નાના નાના બોક્સ છે, હાથ જ છે. જો ખાલી થઈ જાય તો ભારે કામ થાય. બરાબર, બાકી આ કંપનીના ઘણા લોચા હોય, ટૂંકમાં વાર બહુ લાગે ને મોકલે, વળી વાં મોકલે ને વાં મોકલે ને એમાં બહુ વાર લાગી જાય. પણ કાંઈ કાંઈ ખાલી થઈ જાય તો સારું. અજંતા મેન્યુફેક્ચરિંગ એલટીડી કંપની બહુ ટૂંકમાં કાઢે છે. થોડાક પંખા બંખા એના લઈ જાઓ. બરાબર, હાથ બોક્સની અંદર ટૂંકમાં 1.5 કલાકે બહાર નીકળ્યા હોય કંપનીમાં. ટૂંકમાં યાર આવા લોચા હોય ને ત્યાં ડિલિવરીના કામમાં બહુ લોચો થાય. બરાબર, એટલે બહુ જાજી ડિલિવરી ના લેવી. જો કે 1 કલાક થઈ. 1 કલાક યાર વાં કેટલી વાર ઊભા. એટલે આ બધા લોચા હોય ખરેખર. હકીકતની વાત કરો ને તો જાજી ડિલિવરી લેવી સારી નહીં. ટૂંકમાં એટલું આપણે ટૂંકમાં વધારે લેટ થાય. અને આ કંપનીઓના એવા લોચા હોય ને એટલે વાત જવા દો. હા ભાઈ, ફ્રી ગાડી હોય ને તો પોહાય. ફ્રી ગાડી હોય તો પોહાય, બાકી આ 5 લીધે રાખવાના હોય. 1 કલાક ઊભી રહીએ ને આ પોહાય નહીં ભાઈ. સમજી ગયા ને તમે, એટલી તમને ખબર પડે. તો હાલો ભાઈ, આપણે ભુજને બ્રિજને વટીને મામા ધામ આગળ થોડીક બ્રેક કરી છે, કારણ કે અહીંયા 2 પાર્સલ દેવાના છે. લોચા ઉપર લોચા એટલા પાર્સલ દેવાના છે ને વાત જવા દો. તો હવે वहाँ एक चाय वाला देखा है, चाय वाला लिखा है चाय वाला. तो उधर जाएंगे, फिर हम लोग चाय पियेंगे. ओके, તો આપણે આપણી પહેલી ડિલિવરી માટે પહોંચી ગયા છે ને આપણે અહીંયા ઈટું ખાલી કરવાની છે. બરાબર, પાછળ ઠાઠું ભર્યું છે. કાં ચોથી નહીં, એટલે ટૂંકમાં આ ચાર રાજકોટ કરી. હા, ઈતા કરી જ પાછી બચાવ એક કરી દીધી. ઈતા હા શું આ શેર ડિલિવરી કરવાની છે ને, આ મેન ટૂંકમાં આજ છે ને. હા, 700 થી યા બધી હવે આપણી જ છે. હા, ઈતા હાથ ડિલિવરી આપણે ટૂંકમાં કરવાની જ હતી ને. આવી કંપની છે, જોઈ લ્યો. વેલેરો માલ ઉતારે જ ભારી કામ થાય. આ શટરમાં ગયા અંદર નાખવો તો ભાઈ નાખી દો ભાઈ. ગાડીઓમાં આખી ખાલી જ પડી કે આ ઈટું જ છે. હવે આમાં શું વજન હોય ને વાત જાણે. હાલો ભાઈ, હવે નવા કારમાંથી ત્યાં નીકળી ગયા માંડ. ખરેખર આ જાજી ડિલિવરી કરતા નહીં ને લાંબી અહીંયા હવે 1.5 કલાક ટૂંકમાં 2 કલાક તો ફાઇનલ. 1.5 કલાક કરી નાખ્યું. હાલા બહુ વાર લાગી. વળી આગળ આવીને આવી કંપની છે અને આગળ છે ત્યાં જઈએ. હવે ત્યાં 32 છે, ત્યાં 32 દેતા આવી. અને આ હાઈવે છે અંજાર વાળો હાઈવે છે. બરાબર, સણેનાટી બોલતો જાય છે. તો ભાઈ, તમારો ભાઈ પૂગી ગયો છે બીજી કંપનીમાં. ખુલ્લે આમ આટા મારે, એવો કોઈની બીક છે નહીં. આમ જોઈ લ્યો, કંપનીમાં આટા મારે ખુલ્લે આમ. અને દાદુ આખો જરાક નર્વસ થઈ ગયો છે એકચ્યુઅલી. આ કંપનીવાળા યાર રોગે કાંટો કરાવે ને પથારી ફેરવે. 32 બોક્સ ઉતારવાના છે. બરાબર, ઉતારી નથી લેતા. એને ગણતરી ઉપર છે, કાંટા ઉપર છે નહીં. રોગે ઘણી કાંટા ઉપર ચડાવે ને પાછું ઉતારે પથારી ફેરવી લ્યો ને. કંપનીમાં ગંદકી છે એટલી ભાઈ, વાત જવા દો. હવે આપણા કાગડિયા ગયા છે ઓફિસમાં. વેલેર આવે આ કાગડિયાની લપવું બધી બહુ જાજી હોય યાર કંપનીમાં. હકીકતની વાત કરું, ખોટી વાત નથી કરતો. એટલે જરાક તમે કંપનીનું જો ભરતા હો તો સમજી વિચારીને ભરજો. મજા આવે તો જ ભરજો, નકર ના ભરજો. એ તો હા વાત પૂરી. આ કંપની અંદર હા કહો કરી ઉપર ને હેઠે માણસો એ ઓલો આડો નથી પીડ્યો ને ના રે ના જવા દો. માઈ ગયો જ્યાં જતો નહીં. આપણે સામે જય ભારત કંપની દેખાય, ન્યાનો માલ હે આપણા ગત. આપણે ગાય હે ને વાં ખાલી કર્યા વગર અહીંયા પૂગી ગયા. ડેન્જર હે હો, ડેન્જર એટલે વાત પૂરી. ડેન્જર આપણે છે, કંપનીને ખબર નથી. જો ગાઈસ લોખંડ બનીને આવે. લોખંડનો જો એંગલ હોય કે શું હોય રામ જાણે. જોજો આગળ ભાગથી હો, જોજો સણેવાટી મારી. આ કંપની ખતરનાક બહુ છે ભાઈ. જોજો જોયું જાય જતા જાય. અહીંયા સેટતા આવે. એટલું ગરમ હોય ભાઈ. ટૂંકમાં અહીંયા લોખંડ બને. જો ભડકા બને ભાઈ, ચારું કામ વાત જવા દો. ભડકા બને. આ એક જબરું ગીરી છે, જોઈ લ્યો. કાંટા વગર તો બધા ખાલી કરી લઈએ, પણ અહીંયા કંપનીમાં જો જતા તનખા બોલે જતા. ઓય રે ભગવાન. તો ભાઈ લગભગ આજ સાંજ અહીંયા જ પડી જાય, કારણ કે એટલા ટૂંકમાં ભાગ્યા તો એ ટૂંકમાં હવે અટાણે અહીંયા કાંટો નથી થતો લ્યો. એમાં હવે શું કરવું તમે કહો? કાંઈ વાંધો નહીં. હવે આપણે કાલે સવારે મળ્યા. બરાબર, અટાણે સાંજે મગજ કામ કરતો નથી. ખાલી કરીને પાછો નાખી.
ખાલી ખાલી કરી નાખી. ખાલી કરીને કરી કંઈ નવું જૂનું કરી વળી. હાલો તો ભાઈ હવે આપણે 5મા દીની સવાર થઈ છે બરાબર. ડડુઆ હવે ચા પીવા જઈએ. કાલે હાઈને હલવાણા ને કાલે હાઈના અબાવ હલવાણા ભાઈ આજ જવા દો. હવે ચા પાણી પીતા આવી. आनंद भैया आए हैं और अभी भी गाड़ी नहीं निकाल रहे हैं. आज आनंद भैया का होगा खेल. तो गाइस मस्त मजाना चા પાણી પી લીધા હે. અહીંયા મસ્ત મજાની જો ટપરી છે ચાય કી. ડડુઆ ચા પીએ મેં પી લીધો. અને સામે તેમાં આવ્યા સામેની ગલીમાંથી આ કંપની. અહીંયા એકવાર ડડુઆ આપણે અહીંયા આવ્યા નથી એને મને એવું કાં લાગે એકવાર આપણે અહીંયા આવી ગયા. હા મને એવું લાગે એકવાર આપણે અહીંયા આવી ગયા. તો ભાઈ આપણે હાઈવે ઉપર પૂગી ગયા. માંડ આપણે છૂટા કર્યા છે બરાબર. અને હોટલ નેશનલમાં આપણે આવ્યા અહીં અત્યારે. ઓલી સામે કંપનીઓ દેખાય છે ઓલી બધી. અને હવે જ્યાંક ચા પાણી પીતા આવીએ. ચા પાણી મોબાઈલમાં બેટરી નથી અહીં ચાર્જિંગમાં મૂકતા જઈએ. બેટરી 5% છે બરાબર. હાલો ભાઈ ચા આવી ગઈ છે. હવે ચા પી લઈ બરાબર. હાલો ભાઈ એક રાજસ્થાની હોટલની અંદર આવી ગયા છે. અહીંયા જોઈએ આપણે કેવી ખાવાની મજા આવે. દાદુ કાકા મેંગવો બાજરાનો રોટલો ને મેં મેંગવી બાજરાની રોટલી બરાબર ને ભાઈ. એટલે હવે થારી વાગણે કર્યું છે હવે કંઈ ભીન્યું થાય. હાલો ભાઈ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ. હવે આપણે કાલે સ્પેશિયલ ટૂંકમાં મુન્દ્રા પોર્ટનો વિડીયો લઈ આવવાના છે. બહુ ખતરનાક ભૂકા કાઢી નાખે. આધાર કાર્ડ વગર ના જાય ભાઈ ગમે જાય એટલે જાય એમાં કંઈ ના થાય.